ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રોમાં કંસ, વસુદેવ અને દેવકીને લઈ જતો હોય છે. બેયના પરણવાના સમયે રથમાં બેસાડીને લઈ જતો હોય છે કંસ. અને વચ્ચે આકાશવાણી થાય છે કે દેવકીનો આઠમું સંતાન તારી મૃત્યુનું કારણ બનશે. એવી આકાશવાણી થાય છે રસ્તા વચ્ચે. એટલે કંસ દેવકીના વાળ પકડીને મારવા માટે તૈયાર થઈ જાય છે કે હું દેવકીને મારી નાખું. ત્યારે વસુદેવજી જે બોલે છે એ બધી બહુ સુંદર બોલે છે કે જીવ આ એક શરીર છોડી દે પછી જ બીજા શરીરની પ્રાપ્તિ કરે છે. તો જીવને એક શરીર છોડીને બીજા શરીરમાં જવાનું જ હોય છે, મરવાનું જ હોય છે. તો પછી તારે કંસને કે મતલબ મરવાનું નિશ્ચિત છે તો દેવકીને મારવાની શું જરૂર છે? જે જન્મ લે છે એને મરવાનું જ હોય છે. તો દેવકીને મારવી જોઈએ નહીં, એ તમારી બેન છે. અને જીવ જયારે પોતાનું આ શરીર છોડી દે છે અને નવા શરીરમાં જાય છે એટલે પાછલા બધા શરીરોનું એ ભૂલી જાય છે. પાછળ એને કેવું શરીર ધારણ કર્યું હતું એ એને યાદ નથી રહેતું. તરીકે જીવનું મન અનેક વિકારોનો પુંજ છે. આપણું જે મન છે ને એ મન વાસ્તવમાં દેખાતું નથી, પણ આપણે સંકલ્પ વિકલ્પ થાય ને તે ઓળખી શકીએ કે આપણા મનમાં હજી કેટલાય વિકારો પડેલા છે. કારણ કે મન અનેક વિકારોનું પુંજ છે. અને એમાં જે વિકારો પ્રારબ્ધના અને સંચિત કર્મના વિકારો લઈને મનુષ્ય જાય છે એટલે એને એ વિકારો પ્રમાણે પછી આગળ શરીર મળે છે. અને એ શરીરમાં એને જવું પડે છે. વસુદેવજી એમ કહે છે. પછી શું કહે છે વસુદેવજી કે આત્મા ખરેખર ક્યાંય આવતો જાતો નથી. આત્માની અવર જવર થતી નથી. વાસ્તવમાં આપણે એવું લાગે છે કે જાણે આત્માની અવર જવર થાય છે, પણ વાસ્તવમાં થતી નથી. પેલા મને એક પ્રશ્ન થતો કે આત્મા સર્વવ્યાપી છે ને ભગવાન સર્વવ્યાપી છે, તો માણસમાંથી જાય છે કોણ અને રહે છે કોણ? સર્વવ્યાપી હોય તો આપણે એમ કહીએ કે આ મનુષ્યમાંથી આત્મા નીકળી ગયો, તો આત્મા નીકળી ગયો તો ભગવાન સર્વવ્યાપી છે, તો શરીરમાં ભગવાન હોવા તો જોઈએ ને. તો મને પ્રશ્ન થતો, પણ હવે આ શ્લોક વાંચતો ત્યારે એ પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે. જેવી રીતે સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ પાણીની અંદર પડતો હોય અથવા તો તેલના ઘડાઓમાં એ પ્રકાશ પડતો હોય તો પાણી અને તેલ હલે એટલે આપણે એમ લાગે જાણે ચંદ્ર અને સૂર્ય હલે છે. પણ વાસ્તવમાં ચંદ્ર અને સૂર્ય હલતા નથી. ચંદ્ર અને સૂર્ય તો નિર્લિપ્ત બનીને આકાશમાં બિરાજે છે. આ તો પાણી હલે છે એટલે ચંદ્ર અને સૂર્ય આપણે હલતા દેખાય છે. વાસ્તવમાં ચંદ્ર અને સૂર્ય હલતા નથી, પાણી હલે છે. ભ્રમના કારણે આપણે સૂર્ય ચંદ્ર હલતા દેખાય છે. એવી જ રીતે આત્મા સર્વવ્યાપી છે. એ ક્યાંય આવતોય નથી, જાતોય નથી, પણ જીવને જન્મ મૃત્યુનો અભ્યાસ પડી ગયો છે ને, એ અભ્યાસના કારણે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાતો હોય ને એવો અનુભવ થાય છે. વાસ્તવમાં આત્મા ક્યાંય જાતો આવતો નથી, કારણ કે એ પોતે સર્વવ્યાપી છે. એવી એકેય જગ્યા ખાલી નથી કે જ્યાં આત્મા ન હોય. તો પછી આત્માનું આવવા જવાનું હોય જ નહીં. સૂર્ય અને ચંદ્રની જેમ, પણ જેમ પાણી હલે છે ને સૂર્ય ચંદ્ર હલે એવો આપણે ભ્રમ થાય છે, એવી રીતે આત્માનો પણ અવર જવરનો ભ્રમ થાય છે માયાના કારણે. બાકી આત્મા ક્યાંય આવતો જાતો નથી. એટલે વસુદેવજી કહે છે કે એટલા માટે હે કંસ, જેને કલ્યાણની કામના હોય એને કોઈની સાથે દ્રોહ કરવો જોઈએ નહીં. જીવ કર્મને આધીન છે કે જો જીવ કોઈ સાથે દ્રોહ કરે છે તો એને બીજાથી ભયભીત થવું જ પડે છે. આ વસુદેવ બહુ અગત્યની વાત કરે છે, બહુ દિવ્ય વાત કરે છે કે તમે કોઈનો પણ દ્રોહ કરશો ને તો તમારે ભયભીત થવું પડશે. કંસ ભલે દેવકીના 6 દીકરાને મારી નાખ્યા, પણ આખી જિંદગી કૃષ્ણથી ભયભીત રહ્યો, કારણ કે એને પાપ તો કર્યું હતું ને.
બાળકોને મારવાનું પાપ કર્યું હતું એટલે કંસને જિંદગીભર કૃષ્ણનો ભય રહ્યો કે કૃષ્ણ આવશે મને મારી નાખશે, આ તે, એને કૃષ્ણનો ભય સતત રહ્યો. તો કહેવાનો ભાવ શું છે? જે બીજાને દુઃખ આપે છે, કષ્ટ આપે છે, એનો ભય જીવનમાંથી ક્યારેય જાતો નથી. એને બીજાના ભયનો સામનો કરવો જ પડશે, એમાં કિંચિત માત્ર સંશય નથી. હિરણ્યકશિપુને ભલે ગમે એટલા વરદાન મળી ગયા, પણ પ્રહલાદ મરતો નતો ને તો એને ભય થતો હતો કે ક્યાંક પ્રહલાદ મને મારવા વાળો તો નહીં બની જાય ને. ભાગવતમાં ઈ શ્લોક આવે છે. હિરણ્યકશિપુ ભયના કારણે વિચારે છે કે આ બાળક જ મારા મૃત્યુનું કારણ ન બની જાય કે એવો એને ભય લાગતો હતો. વીરભાઈ એક જ વ્યક્તિ છે જે કોઈનો દ્રોહ નથી કરતા ને એ નિર્ભય છે. એને પછી કોઈથી ભય રહેતો નથી, કારણ કે એના રક્ષક ભગવાન ખુદ બની ગયા હોય છે. એટલે પછી એને કોઈ પણ પ્રકારનો ભય છે એ રહેતો નથી. આવી વાત છે. તો વસુદેવજી કહે છે કે કંસ, આ તમારી નાની બહેન પણ છે, હજી બચ્ચી છે અને દીન છે, અને આ તો તમારી કન્યાની સમાન છે કે હમણાં જ એમના લગ્ન થયા છે, શરીર ઉપર મંગલ ચિહ્નો પણ ઉતરા નથી કે મતલબ ઘરચોળું નામ તેને બધું પહેરેલું છે હજી એને, તો આનો વધ કરવો ઉચિત નથી. આ રીતે વસુદેવજી એ પ્રશંસાથી, શામ નીતિથી, ભય ભેદથી કંસને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ કંસ તો ક્રૂર રાક્ષસ હતો અને ક્રૂર રાક્ષસનો અનુયાયી હતો કંસ. એટલે કંસે પોતાનો ઘોર સંકલ્પ છોડ્યો નહીં. કંસનો જે સંકલ્પ હતો કે દેવકીને મારી જ નાખવી છે, એ સંકલ્પ એને છોડ્યો નહીં. કારણ કે જેની ઘોર આસુરી પ્રવૃત્તિ હોય છે ને, એ ક્યારેય પોતાના સંકલ્પો, અશુભ સંકલ્પો છોડતા નથી. એને કહેવાય આસુરી પ્રવૃત્તિ, આસુરી વ્રતિ. તો સજ્જન માણસને એકવાર કોઈ સમજાવે ને તો સમજી જાય, પણ આસુરી વ્રતિ વાળા વ્યક્તિ વાસ્તવમાં સમજતા નથી. આવી વસ્તુ છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો વસુદેવજીએ જોયું કે કંસ હઠ લઈને બેઠો છે અને દેવકીને મારવા તૈયાર થઈ ગયો છે. તો હવે વસુદેવને એવો વિચાર આવ્યો કે કોઈ પણ રીતે હું આ સમયને ટાળી રહ્યો. એને એમ થયું કે જો આ સમય ટળી જશે ને તો પછી વાંધો નહીં આવે. અને વાત એ સાચી છે, માણસ એક વખત એક સમયને ટાળી દે ને તો પછી આગલો સમય તો અપને આપ સુધરી જાય છે. આજે મારા બાબા એ જ કહેતા હતા કે સમયના ભરોસે બેસવાનું નથી, પ્રયત્ન તો તમારે કરવાનો જ છે કે ના આંગળી પકડશે પણ હાલવાનું તો તમારા જ પગલે છે. માં આંગળી જરૂર પકડશે પણ હાલવાનું તમારા પગલે જ છે. એક અમારા બાબા નવીન વાત એ પણ કહેતા હતા કે ગુરુ સાક્ષાત ભગવાન. કોઈ એમ માને છે કે ગુરુ સિદ્ધ છે કે તો કે એના ગુરુ નો ઓળખો જ નથી. કોઈ એમ કહે ગુરુ સિદ્ધ છે તો કે એના ગુરુ ની નીચી કરે છે. સિદ્ધ છે એવો શબ્દ નો પ્રયોગ થવો જોઈએ, કારણ કે ગુરુના ચરણોમાં અનંત સિદ્ધિઓ લોટે છે. બાબાજી અનંત બ્રહ્માંડો ગુરુના ચરણમાં લોટે છે. ગુરુની ચરણ રાજ કે કેટલાયને સિદ્ધ કરી શકે છે, તો ગુરુને ખાલી સિદ્ધ કહી તો નકામું કહેવાય. ગુરુની ચરણ રજ હજારો માણસોને સિદ્ધ કરવા હોય તો કરે એટલી તાકાત રાખે છે. અને આપણે ગુરુને એમ કહીએ કે સિદ્ધ છે તો નાના થઈ ગયા ગુરુ. ગુરુ સાક્ષાત ભગવાન છે. બાબા કહે તો જો આ વાત નથી માનતા, ગધેડા છે, મૂર્ખ છે, એમ કેતા હતા. ગધેડા છે, મૂર્ખ છે, એટલે ગુરુને સાક્ષાત ભગવાન માનતા નથી. એટલે કોઈ દી એમ નહીં કહેવાનું કે મારા ગુરુ સિદ્ધ છે, એમ જ કહેવાનું કે મારા ગુરુના ચરણોમાં તો અનંત બ્રહ્માંડો લોટે છે, મારા ગુરુ તો સમર્થ સાક્ષાત ભગવાન જ છે, એમ જ માનવાનું. ને વાત પણ સાચી છે, એમાં કોઈ શંકા નથી. ગુરુ સાક્ષાત ભગવાન છે જ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કિંતુ પરંતુ લગાડવાની જરૂર નથી. હા, તમે એમ કહી શકો કે ગુરુના અમુક વચન ઉપર હાલી શકવાની મારી શક્તિ નથી, ઈ તો ભગવાન છે, ઈ તો હાલી શકે, કરી શકે, પણ હું નથી કરી શકતો, ઈ તો બરોબર વાત છે. પણ ગુરુને નીચા માનવા ઈ બરોબર વાત નથી. ગુરુ સાક્ષાત ભગવાન છે, અમારા બાબા કે છે, એમાં કઈ ખોટું નથી. તો કંસ દેવકીને મારવા તૈયાર થઈ ગયો. તો વસુદેવ નક્કી કરે છે કે અત્યારે કંસને કોઈ પણ રીતે રોકી લઉં
અને આ સમયને ટાળી દઉં, કદાચ આવતો સમય સુધરી પણ જાય. ત્યારે વસુદેવ વિચારે છે કે બુદ્ધિમાન પુરુષે જ્યાં સુધી એની બુદ્ધિ અને બળ સાથ આપે ત્યાં સુધી મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિમાન મનુષ્ય એ જ છે કે બુદ્ધિને બળ સાથ કે ત્યાં સુધી ટાળો, મૃત્યુને ટાળો, પાછળ ટાળો, કઈ વાંધો નહીં. અને પ્રયત્ન કરવા છતાં પણ એ ન કરે તો પ્રયત્ન કરવા વાળાનો કોઈ દોષ નથી. મતલબ છે ને, ટાળવાનો બધાએ પ્રયત્ન કરવો જોઈએ, પછી ટાળ્યા પછી ન ટળે તો આપણો કોઈ દોષ નથી. દાખલા તરીકે માનો તમે જંગલમાં હાઈલા જાવ છો અને કોઈ ગાંડો હાથી આવતો હોય અને માવત એમ કહેતો હોય કે હટી જાવ, ગાંડો હાથી આવે છે, હટી જાવ, તો યા પર તમારે એમ ન કહે કે ભગવાન રક્ષા કરે છે, હું શરણાગત છું. તમારા પ્રયત્ન થાય ને, પ્રયત્નથી ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, પછી પ્રયત્નથી ન ટળે તો ભગવાનને સોંપવો જોઈએ કે હવે મારો ભગવાન મારી રક્ષા કરી લેશે. પણ પેલા તમને હાજા પગ આપ્યા છે, મહાવત રૂપી ભગવાન એમ કે હટી જાવ, હટી જાવ, તો તમારે હટી જવું જોઈએ, નિશ્ચિત હટી જવું જોઈએ, એમાં કોઈ શંકા નથી. હોશિયારી કરવા જાય ને તો હાથી આપણે લત મારીને નાખી દઈએ. ટાળવાનો પ્રયત્ન કરો તમે. એવું ને ઘણા લોકો એમ કહેતા કે ભગવાનના ભરોસે ઘર મૂકી દઈ, તાળા નથી મારવા, તો એ તમારી મૂર્ખતા છે. તાળું મારવાનું, તાળું માર્યા પછી ચોરી થઈ જાય તો ભગવાનની ઈચ્છા છે. પ્રયત્ન બધાય કરવાના, પ્રયત્નમાં કચાશ નહીં રાખવાની, પછી જે કઈ નિર્ણય થાય એમાં આપણા હરિની ઈચ્છા.